જૂનાગઢના ભેસાણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના અનાવરણની જાહેર સભામાં રાજુભાઈ સોલંકી દ્વારા મહિલાના ચારિત્ર પર આક્ષેપ કરતા દુઃખી મહિલાએ ભેસાણ પોલીસ ચોકીમાં રાજુભાઈ સોલંકી અને બીજી વ્યક્તિ પિયુષ બોરીચા સામે ગુનો દાખલ કરાયો। જૂનાગઢના ગુચ્છી ટોકના કેસના આરોપીને હાલમાં જામીન ઉપર મુક્ત થયેલા રાજુ સોલંકી ફરી એકવાર કાનૂની કચેરીમાં ફસાયા છે। ભેસાણ પોલીસ મથકમાં એક મહિલાએ રાજુ સોલંકીને અન્ય એક વ્યક્તિ પિયુષ બોરીચા સામે ચારિત્ર હનન અને બદનક્ષીની ગંભીર ફરિયાદ નોંધાવી છે। માહિતી મુજબ ભેસાણ ખાતે યોજાયેલી જાહેર સભામાં રાજુ સોલંકીએ બેફામ વાણીવિલાસ કર્યો હતો। એક મહિલા તેમજ તેના પતિના મિત્રના ચારિત્ર ઉપર સીધા આક્ષેપો કરી જાહેરમાં અપમાન કર્યું હતું। મહિલાએ પોતાની ફરિયાદમાં સ્પષ્ટ લખ્યું છે કે રાજુ સોલંકીએ રાજકીય લાભ મેળવવા કે અંગત અદાવતના કારણે પોતાનું અને પોતાના પતિના મિત્રનું જાહેરમાં ચારિત્ર હનન કર્યું છે। પોલીસે આ ફરિયાદના આધારે બંને આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો। હાલ પોલીસ દ્વારા જાહેરમાં વિડીયો ફૂટેજ અને અન્ય પુરાવો એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। કાયદાકીય નિષ્ણાતોના મતે જામીન પર છૂટેલા આરોપી દ્વારા જાહેરમાં મહિલાનું ચારિત્ર હનન કરવું ગંભીર ગુનો ગણાય છે। આથી રાજુ સોલંકીના જામીન રદ થવાની શક્યતા તેમજ તેની મુશ્કેલીમાં વધારો થવાની ચર્ચાઓ તેજ બની છે। ભેસાણ પોસ્ટે વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા અનાવરણ કાર્યક્રમ દરમિયાન રાજુ સોલંકી નામના આરોપીએ એક મહિલાના ચારિત્ર પર આડ મૂકતા તેમજ મહિલાને બદનામ કરવાના ઈરાદાથી જાહેર સભામાં સંબોધન કરી અને તેના ચારિત્ર પર ટીકા ટિપ્પણી કરીને ગુનો કરેલો, જે બાબતે ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને આ કામના સહ આરોપી પિયુષ બોરીચા કે જેઓએ આ સમય દરમિયાન ફેસબુક લાઈવ પણ કરેલું હોય, જેથી આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં બીએનએસની કલમ 79, 296, 351 તેમજ 352, 356 અને 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। રાજુ સોલંકીનો ગુનાહિત ઇતિહાસ જણાય આવે છે, તેમજ તે ગુચ્છી ટોકનો આરોપી છે અને હાલમાં જ જેલમાંથી છૂટેલ છે। હાલ અત્યારે જે કાયદાને અનુસરીને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।